ભક્ત સમુદાય, હું સરસ મજાની એક વાર્તા કહું છું. એક વ્યક્તિ મારી પાસે આવીને કે મારે એક સુખ આવે છે ને પાછું તરત દુઃખ આવે છે, એક દુઃખ જાય છે બીજું દુઃખ આવી જાય છે. મેં કીધું કાંઈ ચિંતા નહીં કરવાની, તું એક ગેસ ઉપર 3 બર્નર સળગાવી દે. એણે 3 બર્નર સળગાવ્યા પછી મેં કીધું 3ની અંદર તપેલી મૂકી દે. 3ની ઉપર તપેલી મૂક્યા પછી મેં કહ્યું કે અડધી તપેલી તું પાણી ગરમ કરવા મૂક. એણે પાણી ગરમ કરવા મૂક્યું 3 તપેલીમાં. મેં કીધું એક તપેલીની અંદર તું એક બટાકું મૂક, બીજી તપેલીની અંદર એક ઈંડું મૂક અને ત્રીજી તપેલીમાં કોફી બીન્સ આવે છે એ કોફી બીન્સ નાખ. એને 3 તપેલીને 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દે ગરમ પાણીની અંદર. એ પછી 15 મિનિટ પછી જોયું તો મેં એને જોયું કે જો આ બટાકું છે એ નરમ થઈ ગયું, આ ઈંડું છે એ કઠણ થયું અને કોફી બીન્સમાંથી સરસ મજાની સુગંધ આવે છે. આપણા જીવનમાં પણ એવું છે અને અમે સાંજે પાર્ટી કરવા બેસીએ ને તો પણ આવું જ થાય છે. એ કોઈ એકદમ નરમ સ્વભાવથી શાંતિથી એ પીધા કરશે. ઘણા લોકો એકદમ ગરમ થઈ જાય છે, કઠણ થઈ જાય અને ગમે એમ ગાળો બોલે છે અને કેટલાકના અતિ સરસ મજાની સુગંધ આવતી હોય છે અને સરસ મજાની પ્રેમની વાતો કરતા હોય છે. એટલે આવું બધું જીવનમાં રહેવાનું જ, એટલે જ મોજથી જીવો, કોફીની માફક જીવો અને સરસ મજાના અપની બોટલ અપના ગ્લાસ કહીને જીવો. ચલો ભક્તો, આવતી બોધ કથા આવતીકાલે.